દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે આવેલા પૌરાણિક શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિએ ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે. તસ્કરોએ મંદિરમાં ઘૂસીને ગર્ભગૃહનું તાળું તોડ્યું હતું, પરંતુ પૂજારીની સતર્કતાના કારણે તેઓ ભાગી છૂટ્યા હતા અને મંદિરનો કિંમતી 15 થી 16 કિલો વજનના ચાંદીના આભૂષણો ચોરી થતાં બચી ગયા હતા. આ ઘટના મધ્યરાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ બનવા પામી હતી, જ્યારે તસ્કરોની ટોળકી મંદિરમાં પ્રવેશી તેઓએ પહેલા મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું અને તે પછી મંદિરના ગર્ભગૃહના દરવાજાના નકુચાને તોડી નાખવામાં આવ્યો હતો. તસ્કરોનો મુખ્ય ઉદ્દેશ્ય શિવલિંગ ઉપર ચડાવેલા 15 થી 16 કિલો વજનના ચાંદીના કવર તેમજ સોના ચાંદીના અન્ય આભૂષણો પર હાથ મારવાનો હતો. ચોરીની પ્રક્રિયા દરમિયાન ખકડાટનો અવાજ થતાં મંદિરના પૂજારી જાગી ગયા હતા અને પૂજારી જાગી જતાં તસ્કરો ભયના માર્યા તાત્કાલિક ભાગી છૂટ્યા હતા, જેના કારણે મોટી ચોરી થતાં અટકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે તૂટેલા તાળાના ટુકડા અને અન્ય પુરાવા એકઠા કર્યા છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ આ ઘટનાને કારણે પોલીસને અરજ કરી છે કે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અને પેટ્રોલિંગ વધારવામાં આવે. यहाँ रात 3-3:30 बजे चोरों ने प्रयास करा है चोरी करने का। मंदिर का नकोचा तोड़ा है और यहाँ 15-16 किलो चांदी लगी हुई है और यहाँ हम हमारा पुजारी 2 ही आदमी रहते हैं और उसके वाले 2-4 आदमी यहाँ में हम यहाँ 2 आदमी हैं, वो लोग हमको भी हमारी जान पे भी कोई खतरा कर सकते हैं। इसलिए हमारे प्रयास यही है सरकार से कि दो होमगार्ड यहाँ रखे जाए। आज रोज रात्रे 3 वाग्याની આસપાસ કોઈ ચોરની ટોળકી મંદિરમાં ચોરી કરવા માટેનો પ્રયાસ કરેલ છે. તાળું તોડી નાખેલ અને અવાજ થતાં મંદિરના પૂજારી શ્રી તુરંતુરી બાપજી જાગી ગયેલ, જેથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયેલ છે. પરંતુ અગાઉ આ મંદિર પર પોલીસનો પોઈન્ટ હતો અને અગાઉ પણ ચોરી થયેલ છે. તો હવે આ મંદિર પર એક પોલીસનો પોઈન્ટ મૂકે એવી અમારી માંગણી છે. નામ